શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. આજે હવે મમ્મી છે અને રજા આવી રહી છે સખાજીની, એટલે એક તો ઉત્તરાયણ નિમિત્તે ફ્રેન્ડ સર્કલ બધા આજે મળવાનું ગોઠવ્યું છે, એટલે ત્યાં જવાના છે. સાથે બહુ જ ડીલે 5 વાગી ગયા છે અને હું કપડાં ધોઈ રહી છું. મને ખબર નહીં શિયાળામાં મને ગરમી કેમ નીકળી રહી છે, મને નથી ખબર પડતી. સો હવે કપડાં ધોવાઈ ગયા છે, બસ ખાલી ડ્રાયરમાં નાખવાના છે. અને હવે બનાવશું ચા અને કોફી. ચા તો સખાજી બનાવીને ગયા છે, પણ કોફી મૂકી દીધી છે. સાંજ માટે લસણ છોલે છે, ખીચડી માટે. તો લોકો નીકળી ગયા છે જવા માટે. આજે કરે છે ને સખાજી, એમની આદત તમને હું બતાવી રહી છું. જોજો, બધા જોજો. તમે લોકો પણ આવું કરો છો? ચાવીથી કાન સાફ કરવાનો કારભાર. તો ઠંડી છે પણ અને નહીં પણ. જેને લાગે એના માટે છે, જેને નથી લાગતી એના માટે નથી, પણ ઠંડી છે. તો કાંકરિયા ગયું અમારે. જ્યારે કાંકરિયા કાર્નિવલ ચાલતું તો શું રોનક હતી યાર. એકદમ મજે મોજ, રોજે રોજ, વાહ ભાઈ વાહ હતી. સરસ છે કાંકરિયા. આ એરિયામાં એકદમ સાયલેન્ટ ઝોન થોડો થયો છે, અને ઠંડી જેને લાગતી હોય ને એના માટે આ એરિયામાં ઓર ઠંડી વધારે કહેવાય, બિકોઝ અહીંયા ઝાડ છે ને એટલા માટે. તમને જે દેખાય છે, આ દૂર જે દેખાય છે ને એ ફ્લાવર શો છે. બોલો, એટલે ખાસો એરિયા કવર કરી લે છે ફ્લાવર શો. અહીંયા લોકો મારા ખ્યાલથી બેસવા પણ આવે છે. એટલું સરસ લાગે ને. જે અહીંયા રહેતા હોય એને તો કેટલું મજા આવે અહીંયા બેસવાનું ને બધું. જતો રહ્યો. સો જુઓ, સરસ છે ને આખો ફ્લાવર શો. પાર્કિંગ હશે આ. જેમ જેમ નજીક છે એમ એમ તમને બતાવતી જાઉં છું. હા, શરૂઆત જ છે ને, હવે પડે જ છે. યસ, અસલી રોનક. થોડી પાછી ગરમી થઈ ગઈ. રોનક તમને આ વિડીયોમાં તો કંઈ જ નથી દેખાતું. જેટલું હું રિયાલિટીમાં જોઈ રહી છું ને એ આખું અલગ છે. વિડીયોમાં ફોનમાં તો કંઈ કેપ્ચર જ નથી થતું એવું લાગે છે મને. આ પાર્કિંગ છે કદાચ, છે ને? ઓકે, સોરી. અચ્છા, ઓકે, આ અટલ બ્રિજ માટે છે. એમાં એવું છે ને કે હું ભલે 3 વર્ષ થયા મને અહીંયા, પણ એટલું બધું કંઈ અમદાવાદ ફરી નથી. એવું ફરવાની કંઈ જરૂર ના પડે આપણને. કામ હોય તો નીકળવાનું હોય, એટલે પછી મને ના ખબર પડે. નોર્મલી અહીંયા આવતા જ હોય છે એવું સખાજી કહે છે. અને લાઇટ અલગ જ છે, નોટ રેડ. હા 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 હા, શું રોનક છે. અહીંયા જુઓ, અહીંયા જુઓ. હા હા, મારી મમ્મીને લાવી છે અહીંયા. રિવરફ્રન્ટ ક્રૂઝ. હા, તમે જવાય. ક્રૂઝ છે ને ખાવાના રિવ્યુ સારા નહીં. યાર, જેને લઈ જવું હોય એના માટે આપણે શું કરાય તો પછી માણસને. હા, એ તો ખબર છે, પણ ઓકે, મેં નામ સાંભળ્યું હતું, જોયું આજે છે. પણ જો ફૂડ જ સારું ના હોય તો પછી મતલબ શું છે માણસને. તો આ પતંગ હોટલ. એનો શું મતલબ જો ખાવાનું જ સારું ના હોય તો. હા, એ તો છે. અમે લોકો આજે મેં તમને જે પતંગ બતાવી એ મારે ટોરેન્ટમાં ગયા હતા આપણે, ત્યારે જમણા હાથમાં આવી હતી અને આજે એ ડાબા હાથે આવી છે. એટલે હવે અલગ અલગ રોડથી અમે લોકો જઈ રહ્યા છે. અહીંયાનો વ્યૂઝ બી એકદમ અલગ જ છે. વ્યૂ બધા ખરેખર. સો આ છે ને બોરિંગ કામ છે. પહેલાં મેં પણ કીધું હતું કે ભાઈ પેટ્રોલ પુરાવવા માટે જે નીચે ઉતરવું હોય ને મને નથી ગમતું.
પણ હવે યાર જેમ માણસને ભૂખ લાગે એમ એન્જિનને પણ એની ભૂખ લાગે છે. તો ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે ને મજા આવે. બાપરે બાપ, તમારો ફોન મને શકાય. હું તો પકડીને થાકી ગઈ છું, હાથ દુખી જાય એટલા બધા ફોન છે. કોઈ લડે છે કદાચ આમાં જ. ચાલો થઈ ગયું. લોકો 2 જણા છે ને મેન્યુ ચેક કરે છે અને ડિસાઈડ કરે છે શું મંગાવું. મેં મંચાઉ સૂપ છે અને અમારે ટોમેટો સૂપ છે. હું જીવનમાં પહેલી વાર ટોમેટો સૂપ પી રહી છું. સો સ્ટાર્ટર છે ને, બંને સ્ટાર્ટર છે. એક જ, ઓકે પિઝા છે અને આ સ્ટાર્ટર છે. અમે વેન્યુ બદલી નાખ્યું છે. હા, અને આખું અમે ધાબા પર આવી ગયા છે. પહેલાં ત્યાં સ્ટાર્ટર સૂપ અને થોડો પિઝા ખાઈ લીધા. તો હવે અમે લોકો રિટર્ન થઈએ છીએ. સો ફાઇનલી નીકળી ગયા ફેનલભાઈ જોડે. પાછળ આવે છે. ફાઇનલી આવી ગયા છે. હમણાંથી મને છે ને થોડી એસિડિટી બહુ જ થાય છે, એટલે હું જો ઈનો મારી સાથે જોડી લઈ ગઈ હતી. ઘણી વાર સ્ટ્રેસના લીધે બી થાય, ઘણી વાર પાણી બદલવાના લીધે પણ થાય.